નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી અમારી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, યોજનાઓની સંપૂર્ણ માહિતી આ ચેનલની અંદર આપવામાં આવશે। તો મિત્રો, હવે આપણે વીજળી બિલ માફી યોજના વિશેની માહિતી લઈએ। તો મિત્રો, વીજળી બિલ માફી યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો મિત્રો, તેનો લાભ કઈ રીતે લેવો, સંપૂર્ણ માહિતી જાણીએ। નવી અરજીઓ શરૂ કરી, દર મહિને 300 યુનિટ મફત વીજળી, જાણો કઈ રીતે કરી શકશું અરજી। મિત્રો, આગળની માહિતી જાણી લઈએ। તો મિત્રો, 2025 માટે સરકારે ઘરગથ્થુ ગ્રાહકો માટે મોટી ખુશખબરી આપી છે। વીજળી બિલ માફી યોજના 2025 હેઠળ હવે સામાન્ય પરિવાર દર મહિને 300 યુનિટ મફત મળશે। આ યોજના ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો, ખેડૂતો અને ગરીબ પરિવારો માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેમને વીજળીના વધતા બિલમાંથી રાહત મળી શકે। તો મિત્રો, આગળ બી વાત કરીએ, શું છે વીજળી બિલ માફી યોજના 2025। મિત્રો, આ યોજના હેઠળ લાયક ગ્રાહકોને દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત પૂરી પાડવામાં આવશે। જો આ વપરાશ 300 યુનિટથી વધુ તો વધારાના યુનિટને સામાન્ય રીતે બિલ ચૂકવવું પડશે। સરકાર આ યોજનાના માધ્યમે દેશના લાખો પરિવારોના આર્થિક સહાય અને વીજળી બિલોનો ભાર ઓછો કરવાનો હેતુ ધરાવે છે। આ યોજનાનો લાભ ખાસ કરીને 1 કિલોવોલ્ટ સુધીના કનેક્શન ધરાવતા ઘરગથ્થુ ગ્રાહકોને મળશે। આ યોજના પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, મુફ્ત બિલ યોજના અને રાજ્ય સ્તરની યોજનાઓ જેવી ગૃહ જ્યોત યોજના સાથે પણ જોડાયેલી છે। તો મિત્રો, કોણ લઈ શકે છે લાભ, તેની માહિતી લઈએ। વિદ્યુત બિલ માફી યોજનાનો લાભ ફક્ત તે ગ્રાહકો લઈ શકે છે જેઓ ઘરગથ્થુ વીજળી કનેક્શન ધરાવે છે અને સમયસર પોતાના અગાઉ બિલ ચૂકવ્યા છે। આ યોજના માટે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના, નાના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ તેમજ 1 કિલોવોલ્ટ અથવા ઓછા કનેક્શન ધરાવતા યુઝર લાયક ગણાશે। રાજ્ય સરકાર દ્વારા સામાન્ય લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે। તો મિત્રો, અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તે વિશે પણ માહિતી લઈએ। આ યોજનામાં અરજી પ્રક્રિયા સરળ અને સંપૂર્ણ ઓનલાઈન છે। ગ્રાહકો પોતાના રાજ્યની વીજળી વિભાગ સત્તાવાર વેબસાઇટ વીજળી માફી યોજના 2025 અપ્લાય ઓનલાઈન વિકલ્પ પસંદ કરે છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, વીજળી બિલ કનેક્શન નંબર, જૂના બિલની નકલ, બેંક ખાતાની માહિતી અપલોડ કરવાની રહેશે। અરજી સબમિટ થયા બાદ તેની સ્થિતિ ઓનલાઈન ચેક કરી અને મંજૂર થયા બાદ માસિક બિલમાંથી 300 યુનિટ સુધીની રકમ આપમેળે માફ કરવામાં આવશે। મિત્રો, હવે આપણે રાજ્યવાર લાભની સ્થિતિ વિશે જાણીએ। તે કયા કયા રાજ્યમાં તેની આપવામાં આવી છે તે સ્થિતિ રાજ્યવાર લાભની સ્થિતિ વિશે જાણી લઈએ। તો મિત્રો, કેટલાક રાજ્યો જેમ કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાતમાં પહેલેથી જ આ યોજના અમલમાં મુકાઈ છે। ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો દર મહિને 200થી 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવી છે। તો મિત્રો, આ વીજળી બિલ માફી યોજના અંતર્ગત કરવામાં આવતા વિવિધ ડોક્યુમેન્ટો અને સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપી દેવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।